જય જવાન જય કિસાન જય મુરલીધર। હવે મિત્રો આપણે આજે 2026ના ચોમાસા વિશે આપણે આગલા વિડીયોમાં ચેલેન્જ મોડલને આપેલી હતી। એમાં ખાસ કરી અને આપણો હેતુ અને આપણું મહત્વ એ હતું મિત્રો કે સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ પ્લેટફોર્મ ઉપર અને ક્યાંક ને ક્યાંક પોસ્ટો અને ક્યાંક ને ક્યાંક તમારી આગળ મારી આગળ માહિતી એવી પહોંચતી હતી કે આમ થશે તેમ થશે। તો આ કોઈ વ્યૂ માટે નહોતું, પણ ખાસ હું પણ ખેડૂતનો દીકરો છું અને તમે પણ ખેડૂતના દીકરા છો, તો આપણે એક ચેલેન્જ એના માટે આપી હતી કે કોઈ સારા આગાહીકારો ખુલી અને સામે આવે અને સારી અને 100%ની માહિતી આપી દઈએ ખેડૂતને કે 2026નું વર્ષ નબળું થશે કે એટલા હદ સુધી નબળું થશે। એના માટે આપણે ચેલેન્જ આપી હતી કે આપણે એક ખુલાસો મળી જાય। પણ આવું મને લાગતું નથી। તમામ આગાહીકારો છે, સારા સારા આગાહીકારો છે ગુજરાતની અંદર કે પોતે ઘર રાખી, આપણે કહીએ ને કે ઘર રાખીને વાત કરે, આવી માહિતી તમારા સુધી પહોંચી શકે। આપણે કોઈ આગાહીકારના વિરોધી નથી કે નથી આપણે સોશિયલ મીડિયાની અંદર કોઈ મોટું પદ લેવું છે અને વાવા લૂંટવી છે, પણ નાનો ખેડૂત છું, સામાન્ય ખેડૂત છું અને સાચો માણસ છું। એટલે 2026ની અંદર એક આપણે કહીને કે જેમ રાજકારણની અંદર નેતાઓનો રાફડો ફાટ્યો, તેમ સોશિયલ મીડિયાની અંદર મારા જેવા આગાહીકારોનો રાફડો ફાટ્યો। તો આપણે મૂંઝવણ બધેને, તમારે ને મારે બધાને મૂંઝવણ શું વસ્તુની હોય કે સારી આગાહી મળે તો આપણે માર્ગદર્શન હેઠળ ખેતી કરે। એટલે આ આપણો ઉદય હતો અને આ આપણી નીતિ હતી। હવે વાત કરીએ આગળ આપણે મે મહિનાની। તો આજથી આપણે મે મહિનાની શરૂઆત થઈ, તો મે મહિનાની 22 તારીખ પછી 22 તારીખથી લઈ તો ક્યાંક ને ક્યાંક અસ્તિત્વમાં ફેરફાર આવે અને માવઠાની શરૂઆત થાય આવી શક્યતા છે। અને 28 મેથી અને 5મો મહિનો ખાસ કરી અને 28 મેથી તીવ્ર માવઠાની શરૂઆત થાય। એમાં કદાચ 1 જૂન સુધીમાં ક્યાંક વાવણીની પણ શરૂઆત થાય। પછી વચ્ચે જૂન મહિનાની 2-3 તારીખ એવી હોય કે એમાં મીડિયમ નોર્મલ ઝાપટા પડે અને કદાચ વાદળછાયું વાતાવરણ થાય। પછી 4, 5, 6 તારીખની અંદર સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર અને લગભગ કોઈ સૌરાષ્ટ્રનો કોઈ વિસ્તાર બાકી રહે એવી વાવણી થાય એવા આપણા કાર્યક્રમમાં આપેલું છે। આજે આપણે ચોખવટ કરીશું કે 6 મહિનાની 4 થી 6 તારીખની અંદર ઓલ સૌરાષ્ટ્રની અંદર વાવણી થાય અને કદાચ આપણે કોઈ નજરઅંદાજ થયું હોય તો કોઈ 10-20% વિસ્તાર રહી જાય અને આ આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ। પછી 8 જૂનથી 15 જૂનની અંદર સૌરાષ્ટ્રનો કોઈ વિસ્તાર વાવણીથી વંચિત ના રહે, વાવણી થઈ જાય 8 જૂનથી 15 જૂન સુધીમાં। પછી એમાં કચ્છના ખાડી વિસ્તાર, દરિયાકાંઠો વિસ્તાર અને ઉત્તર ગુજરાતમાં છૂટો સોયો, મધ્ય ગુજરાતમાં છૂટો સોયો અને દક્ષિણ ગુજરાતમાં પણ વાવણી થઈ જાય। એટલે 15 જૂન સુધીમાં લગભગ વિસ્તારો વાવણી થઈ જાય। એમાં જે વિસ્તારો રહી જાય કચ્છના અમુક વિસ્તાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, તેને જુલાઈ મહિનાની અંદર વાવણી થશે। તો જુલાઈ મહિનાની અંદર વાવણી થશે એ બીજો રાઉન્ડ હશે અને આપણે જૂન મહિનો છે 15 તારીખ પછી 20 તારીખ સુધી, 16 થી 20 તારીખમાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર પણ જોવા મળશે। ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર છૂટા છવાયા વરસાદ જોવા મળશે। પણ જુલાઈ મહિનો છે એ 3 જુલાઈ અથવા 2 જુલાઈથી વરસાદનો રાઉન્ડ નવો ચાલુ થાય એ છૂટો છવાયો અને મીડિયમ હશે। પણ 12 જુલાઈ પછી સારા રાઉન્ડની શરૂઆત થશે અને 12 જુલાઈ પછી જે વરસાદ આવશે તેમાં અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તાર, ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની વાત કરું જુલાઈ મહિનાની, 12 જુલાઈ પછી ત્યાં અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ તારીખોમાં ક્યાંક ને ક્યાંક પાણીની વ્યવસ્થા કરતું જાય। જુલાઈના એન્ડ સુધીમાં આપણે ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં પાણીની વ્યવસ્થા થઈ જશે। આ આપણી 2026નો કાર્યક્રમ અગાઉથી આપેલો છે અને આજે આપણે સારી રીતે તમને સમજાવવાની મહેનત કરી અને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો કે 2026નું વર્ષ છે। મારા અનુભવ પ્રમાણે હજી આપણે કોઈ દેશની અંદર કોઈ એવા સંકેત નથી મળતા કે દુષ્કાળ પડે કે હાવ વીક વરસ જાય। હા, એમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ મિત્રો તો દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર એ વિસ્તારો નંબર 1 રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો સરેરાશ ચોમાસામાં નંબર 1 રહેશે અને ચોમાસું મારા અંદાજ પ્રમાણે લાંબુ જ છે। ઓક્ટોબરના એન્ડમાં માવઠું છે, નવેમ્બરની શરૂઆતમાં માવઠું છે અને નવેમ્બરની 20 તારીખ આસપાસ પણ માવઠું છે। એટલે ક્યાંક ને ક્યાંક વચલો ગાળો છે। એક વસ્તુ એવી સમજો મિત્રો
કે વર્ષના આપણે જે ગણતરી કરતા હોય કે ખેતરમાં પાવડો લઈને પાણી વારવા ના જવું પડે, આ અવારના વર્ષમાં એ ઘટના બની શકે કે જેવી જમીન હોય એ પ્રમાણે વર્ષની અંદર પાણી આપવા પડે. કારણ કે આ જે વર્ષથી વર્ષ જે આપણે લાંબા રાઉન્ડ આવતા હોય વરસાદના, એવા રાઉન્ડ આમાં નહીં, છૂટા સમયે રાઉન્ડ વધારે છે અને સાવંતિક રાઉન્ડ એ છે 4 રાઉન્ડ છે, પણ એ 24, 36, 48 કલાકના ટૂંકા રાઉન્ડ છે, પણ એ રાઉન્ડમાં વરસાદ સારા થશે. એટલે આગળ પણ કાયમી માટે આપણા આવી જ રીતે કાર્યક્રમ અને સચોટતા અને સારી રીતે તમને સમજાવવાની કોશિશ કરી. આગળ પણ દરરોજ મારા વિડીયો તમને મળતા રહેશે. આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરજો, કારણ કે આવનારા સમયની અંદર મારી માહિતી તમામ ખેડૂત સુધી પહોંચી શકે. હવે આ વિડીયોને પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.